તો બાહુબળથી જે મેળવ્યું એ વાપરી ના શક્યો એ લાખો મિલકત છતાં એક સિકંદર ના બચ્યો એ લાખો મિલકત છતાં એક સિકંદર ના બચ્યો તો સત તમે રાખો લક્ષ્મી ના વર તમે આજ માંડવે આવો રોગીઓ કૌરવ ને પાંડવ હતા અને ભગવાન કૃષ્ણ ને દ્વાપર નો સમય ધર્મરાજાએ ભગવાન કૃષ્ણ ને બોલાવી અને કીધું કે હું કે વાત કરું એ સાંભળો તો કે બોલો કે તમે હસ્તિનાપુર જાઓ દુર્યોધન ને વાત કરો કે આમ તો અમે અડધા રાજના ભાગીદાર છીએ પણ અડધું રાજ અમને ન આપે તો કાઈ નહીં ખાલી ભગવાન કૃષ્ણ કહેવાય છે કે દુર્યોધન ની સભામાં જાય પણ દુર્યોધન સભામાં ભગવાનને આવકાર નથી આપતો એને ખબર હતી પછી ભગવાન કૃષ્ણ દુર્યોધનની સભામાં આવી અને દુર્યોધન સામે ઊભા ઊભા વાત કરે છે કે કહે શ્રી કૃષ્ણ સુનો દુર્યોધન માની લે વચન અમારો રાજા માની લે વચન અમારો પાંચ પાંડવોય માતા કુંતાના ભાઈઓ તમારો પાંચ ગામ સમજીને આપો બાકી રાજ તમારો હે દુર્યોધન માની લે વચન અમારો ત્યારે દુર્યોધન કહે કે વારે વારે હું કહો છો કે નહીં થાય નોર અમારો સાચા સગા તમે છો હારું થાય તો સુધારો એ કનૈયા હારું થાય તો સુધારો મને એમાં વાંધો નથી ભગવાન કે પાંચ ગામ આય દુર્યોધન ના પાડે પછી ભીષ્મ પિતાએ કીધું કે હે દુર્યોધન પાંચ ગામ આપવાથી તારું કઈ લૂંટાઈ નથી જવાનું ભીષ્મ દ્રોણ દુશાસન પાંચે મળી બરિયાણા પાંચ ગામડા પાંડવોને આપો બાકી રાજકુમારો હે દુર્યોધન માની જા ત્યારે દુર્યોધને કીધું કે આપું ખરો પણ પાંચ ગામ હો ભગવાન કે હું માગું આપીશ એટલે દુર્યોધન એમ કે માગી માગીને પાંચ ગામ જ માગવાનો છે ને પણ આ બાજુ ભીષ્મ પિતાને ખબર હતી કે પાંચ ગામમાં કનૈયો બધું માગી લેવાનો છે તો માગું આપીશ ઈ કે આ તમે માગો ઈ પણ પાંચ ગામ હો પછી ભગવાન કૃષ્ણ પાંચ ગામની માંગણી કરે કે ગઢ ગિરનાર ને હસ્તિનાપુર નગરી પશ્ચિમ આપો સિતારો હે ગઢ ગિરનાર ને હસ્તિનાપુર નગરી પશ્ચિમ આપો સિતારો સિંધુ પર્વત તમે સમજીને આપો પશ્ચિમ ને બંગાળો હવે ક્યાં દુર્યોધન ઊભો થઈ ગયો ભગવાન અમે હાથ લાંબો કરીને કે તને માંગતા આવડે આમાં મારી પાસે રહેવા હું દીધું તો ભગવાન કે કાઈ નહીં પછી દુર્યોધન કહે કે ક્ષત્રિય હોય તે ખંડને જાણે તું હું જાણે ગોવાળો રાજનીતિમાં તું કાઈ ન સમજે તો તું મય લૂંટનારો હે તને રાજનીતિ સિવાય બીજું ખબર પડે તો ભગવાન કે કાઈ નહીં પછી છેલ્લે છેલ્લે દુર્યોધન સરસ મજાનો ભગવાન કૃષ્ણને જવાબ આપે કે હવે આપું નહીં સોયનું નાખું રણસંગ્રામ વિચારો રાજકુળની એસી રીતિ કોઈ જીતે ને કોઈ હારો હવેમાં યુદ્ધ સિવાય તને પાંચ ગામ નહીં મળે જા ભગવાન કહે તો કાઈ નહીં આવ્યા કાળું મોઢું કરીને એક તો કાળા હતા મારી જેવા આ બાજુ ધર્મરાજાને ખબર પડી કે કાંઈક વાંધો પડ્યો છે કે હું થયું કે નહીં યાર ઈ કે ના પાડી પણ કેમ ના પાડી ઈ તો કયો ઈ કે મેં માંગ્યા તા પાંચ ગામ તોય ના પાડી પણ ક્યાં ક્યાં માંગ્યા ઈ તો કયો કે ગઢ ગિરનાર ને હસ્તિનાપુર નગરી પશ્ચિમ આપો સિતારો સિંધુ પર્વત તમે સમજીને આપો પશ્ચિમ ને બંગાળો હવે ધર્મરાજા કે આમાં કાંઈ વધ્યું કે નહીં યાર હસ્તિનાપુર સુધી તમે માંગી લીધું છે હવે આમાં હું આપે
પછી ધર્મરાજાએ કીધું કે હવે અમારે કનૈયા કાંઈ જોતું નથી. ભગવાન કે ના, એમ નો હાલે કે ખાંડ્યા વિનાના ખંડ કેમ ખાજો, દઈ બેઠા નપુસક નારી, બાપ જાતાના બળના હાલે, તમે ભૂપતની ભિખારી, તમે તો ભિખારી છો. ત્યારે અર્જુન બોલે છે કે હે કનૈયા, આ મામા માસીના કાકા કાકીના કુટુંબને મારીએ, આ તો ગોતર કરતર કહેવાય. નથી અમારા સંસારમાં સંત સાધુ કે સંસારી, ગોતર કરતર કરીએ તો હું થાય દશા અમારી. હે કનૈયા, માટે ભલે જાય ભૂમિ અમારી. ભગવાન કીધું બધું આ ગોતર કરતર સમજશો ઈ કે હસ્તિનાપુરમાં જેથી જુઠ્ઠું રમાડ્યા હરાવ્યા ગર્દ ભંડારી, લાખા ગ્રહમાં બાળાઈ વાત કેમ નો સુધારી. હે ઈ તારા ભાઈ નહોતા ઈ કે હવે બહુ મોટો ભાઈ વળીને જોશો ઈ કે. પછી ભીમ કહે છે આ જોઈ સી નથી જોતું, જોઈ સી નથી જોતું, હું બોલે ને તો નકામું થાય. પછી ધર્મરાજાની આજ્ઞા વગર ભીમ બોલે છે કે અવની લઈને ઊંધી નાખું પણ વચને રહ્યો છું વિચારી. હે આ ધરતીને ઊંધી નાખી દઉં પણ મોટા ભાઈ કહે ને તો કે અવની લઈને ઊંધી નાખું પણ વચને રહ્યો છું વિચારી. સુરનો સ્વામી જો રજા આપે ને તો કૌરવ કુળદેવ સહારી, પછી ભલે જાય ભૂમિ અમારી. હે કનૈયા, બધાને મારી નાખું. આ એક વાત થી એમ કહેવાય છે કે દુર્યોધન એમ થાય છું પાંડવોને મારી નાખું. મહાભારત બધાએ જોયું હશે, જોયું છે ને? ઘણા કપટ કર્યા, ઘણા પ્રયત્ન કર્યા પાંડવોને મારવા માટે, પણ પાંડવોનો વાળ વાકો થતો નથી. પછી દુર્યોધન મનોમન વિચાર કરે છે કે આટલા હું કપટ કરું છું, આટલા પ્રયત્ન કરું છું પાંડવોને મારવા માટે, પણ પાંડવોને કાંઈ થાતું નથી, તો હવે મારે કરવું હું. પછી દુર્યોધનના મગજમાં એક વિચાર આવે છે કે હવે જો કોઈ ઋષિ મુનિ પાંડવોને શ્રાપ આપે તો જ પાંડવોનો નાશ થાય, બાકી પાંડવોને મારવા મારા હાથની વાત નથી. પણ આવું પાત્ર ગોતું ક્યાં? પછી દુર્યોધનને ખબર પડે છે કે એક જ પાત્ર વધ્યું છે, દુર્વાસા મુનિ છે. જો કોઈને શ્રાપ આપી દે તો એના શ્રાપથી 3 કાળમાં કોઈ બચી ન શકે, એટલાય ક્રોધિત હતા. પછી દુર્યોધન વિચાર કર્યા વિના દુર્વાસા મુનિને તેડવા માટે જાય. દુર્વાસા મુનિને તેડી એના મોલે લઈ આવે છે. દુર્યોધન દુર્વાસા મુનિની ખૂબ સેવા કરે છે, અને આ સેવા જોઈ દુર્વાસા મુનિ દુર્યોધન ઉપર રાજી થઈ, પ્રસન્ન થઈ, અને એક વચન માંગવાનું કહે. અને જ્યાં વચન માંગવાનું કીધું એટલે દુર્યોધન ચડી બેઠો. દુર્યોધન કહે છે તમારે પાંડવો પાસે જવાનું છે. દુર્વાસા મુનિ કહે કેમ? એનું સત લેવા માટે જવાનું છે, એની કસોટી કરવા માટે જવાનું છે. દુર્વાસા મુનિ કે તારું નખો જાય. એક સતિયા પે હું ખાલી એકવાર ગયો તો હેરાન થઈ ગયો તો, હવે આ તો 7 સતિયા છે. 5 પાંડવો, માતા કુંતા, દ્રૌપદી, આ 7 સતિયા હતા. અને એથી પાછો આવું કે એની જવાબદારી હું. પણ દુર્યોધન કહે છે હવે તમે વચને બંધાણા છો, વચન ખાતર તમારે પાંડવો પાસેનું સત લેવા, એની કસોટી કરવા જવું પડે. અને પહેલાના જમાનામાં વચન ખાતર મરી જવાતું હે. એ વચન ખાતર એમ કહેવાય છે કે દુર્વાસા મુનિ પાંડવો પાસે આવે છે. દુર્વાસા મુનિ થી આવતા અવાય તો જાય છે પાંડવો પાસે, પણ બહાર ઊભા અડધો કલાક વિચાર કરે છે કે આ મુઆએ મને અહીંયા મોકલ્યો તો છે પાંડવોની કસોટી કરવા માટે, પાંડવોનું સત લેવા માટે, પણ પાંડવોની કસોટી હું કરું કઈ રીતે? પછી દુર્વાસા મુનિ ધર્મરાજાને બહાર બોલાવે છે અને ધર્મરાજા પાસે જમવાની માંગણી કરે. તો દુર્વાસા ઋષિ એમ બોલ્યા તમે રસોઈ બનાવો આજ્ઞા અમારી જો લોપશો તો દેશું તમને શરાપ પાંડવે આપો તો પીઓ. પાંડવો પાસે આવ્યા અને ધર્મરાજાને બહાર બોલાવી અને ધર્મરાજા પાસે જમવાની માંગણી કરી. તો ધર્મરાજાએ કીધું કે ભલે ઋષિરાજ, તમે અમારા કુળના ગોર છો અને તમે અમારા મહેમાન થઈને આજ ઘરના આંગણે પધાર્યા છો અને તમે જમવાની માંગણી કરી છે, તો જમવામાં શું બનાવું? માલપુઆ, દૂધપાક, લાડવા,
તો કે એવું નથી ખાવું. તો જોડીમાંથી સડી ગયેલી ગોઠલી અને શેકેલી જેની છાલ આવી ગોઠલી ધર્મરાજાને હાથમાં આપી અને કીધું કે હું નદીએ સ્નાન કરવા માટે જાઉં છું. 5 ઘડીમાં હું નદીએથી સ્નાન કરી અને પાછો આવું. 5 ઘડીમાં તમે સડી ગયેલી ગોઠલીમાંથી આંબો ઉગાડી બતાવો. અને ભેગી શરત મૂકી, ઈ સડી ગયેલી ગોઠલીમાંથી ગોટો ફૂટીને બે પાન આવે, ચારે બાજુ ડાળિયું ફૂટે, મોર આવે, આખું બંધાય અને ઈ આંબે કેરી પાકી જાડી જોઈ ઈ કેરીના આજ મારે ફરાળ કરવા છે. જો આટલું તમે કરી બતાવશો તો હું તમને આશીર્વાદ આપીશ, નહીતર તમને બધાયને શ્રાપ આપી અને બાળીને ભસ્મ કરી દઈશ. આટલું કહી દુર્વાસા મુનિ નદીએ સ્નાન કરવા માટે જાય. એ સડી ગયેલી લાયવાતા ગોઠલી અને શેકેલી હતી એની છાલ. 5 ઘડીમાં તમે પકવો આંબલો 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 એના કરાવા છે અમારે ફરાળ. માંડવે આવો કઈ અને દુર્વાસા મુનિ એમ કહેવાય છે કે નદીએ સ્નાન કરવા માટે જાય. પછી ધર્મરાજા સડી ગયેલી ગોઠલી અને શેકેલી જેની છાલ આવી ગોઠલી લઈ અને માતા કુંતા પાસે આવે છે અને માતા કુંતાને વાત કરે છે કે માં, આજ આપણા ઘરના આંગણે દુર્વાસા મુનિ પધાર્યા છે અને સડી ગયેલી ગોઠલી અને શેકેલી જેની છાલ આવી ગોઠલી આપીને ગયા છે અને કીધું છે કે 5 ઘડીમાં તમે નદીએથી સ્નાન કરી અને પાછો આવું. 5 ઘડીમાં તમે સડી ગયેલી ગોઠલીમાંથી આંબો ઉગાડી બતાવો. અને ભેગી શરત મૂકી છે, ઈ સડી ગયેલી ગોઠલીમાંથી જે કઈ કેરી આવે એને ફરાળ કરવા છે. જો આટલું આપણે કરી બતાવશું તો આપણને આશીર્વાદ આપશે, નહીતર આપણને બધાયને શ્રાપ આપી અને બાળીને ભસ્મ કરશે. એટલે માં હવે કરવું હું? માં કે એમાં હું આવી દે. પણ માં આ સડી ગયેલી ગોઠલી અને શેકેલી જેની છાલ, હવે તમે વિચાર કરો, આપણે કદાચ ઘરમાં કલમ લાવીને વાવતા હોય અને ગમે એટલું ખાતર પાણી કરતા હોય તોય બળી જતી હોય હે. ના તો સડી ગયેલી ગોઠલીમાંથી આંબો ઉગાડવાની વાત. એ આંબો ઉગે છે કેમ? એ સતનો આંબો હતો એટલા માટે. પછી માતા કુંતા ધર્મરાજાને વાત કરતા કહે કે તમે જેનું ભજન કરતા હોય, તમને જેની પર વિશ્વાસ હોય અને પૂર્વ જન્મની અંદર સારા કાર્ય કર્યા હોય એને યાદ કરીને ગોઠલી વાવો, એમાંથી જરૂર આંબો ઉગશે. જા મારા આશીર્વાદ છે. પછી ધર્મરાજા પોતાના પૂર્વ જન્મનું કર્મ યાદ કરતા કહે, પૂર્વ જન્મની અંદર હું એક સંન્યાસી બ્રાહ્મણ હતો. 12 માસ સુધી 9 ધૂણા દખાવી અને એક અન્નનો દાણો મોઢામાં મૂક્યા વગર મેં તપસ્યા કરી હતી. ઈ તપની કમાઈના લીધે આ જન્મની અંદર માતા અમે સતિયા બન્યા. આ જન્મની અંદર આવ્યા પછી હું ધર્મરાજા કહેવાઉં, હું ધર્મનો અધિકારી કહેવાઉં. જો કોઈ દિવસ સત્યના ઠેકાણે અસત્ય ન બોલ્યો હોવ, કોઈ દિવસ જૂઠું ન બોલ્યો હોવ, કોઈ દિવસ ખોટું ન બોલ્યો હોવ, તો હે પ્રભુ તમારા સ્મરણ કરીને સડી ગયેલી ગોઠલી વાવું છું, એમાંથી જરૂર આંબો ઉગજો. પછી ધર્મરાજા જમીનમાં ખાડો ગાળી સડી ગયેલી ગોઠલી વાવી અને 17 રૂપિયા આંબાને પૂન આપે. એ ત્યારે ધર્મરાજાએ આંબલો રોપ્યો અને કરીને હરિનું ધ્યાન સ્મરણ કર્યા એને શ્યામ તણા શ્યામ તણા શ્યામ તણા. ત્યાં તો આમે આવ્યા છે રાગવે માંડવે આમો રોગીયો.
સળીગરી ગોઠલીમાંથી કોટો ફૂટીને બે પાન આવ્યા. પછી માતા કુંતા અર્જુનને વાત કરે છે કે અર્જુન હવે તું સમજી ના બે ગુણ આય. એટલે જે આ બે કોટો ફૂટીને બે પાન આવ્યા છે ત્યાં ચારે બાજુ ડાળ્યું ફૂટે. પછી અર્જુન પોતાના પૂર્વ જન્મનું કર્મ યાદ કરતા કહે છે કે પૂર્વ જન્મની અંદર હું એક સંસારી બ્રાહ્મણ હતો. અર્જુનનો પૂર્વ જન્મની અંદર એવો કપરો નિયમ હતો કે અર્જુનના આંગણે કોઈ ભૂખ્યો આવે તો અર્જુન પહેલા એને જમાડતો અને ત્યારબાદ જમતો. પૂર્વ જન્મની અંદર અર્જુનનો આવો કપરો નિયમ હતો. બીજો નિયમ અર્જુનનો એવો હતો, પોતે બ્રાહ્મણનો દીકરો હતો એટલે આખા ગામમાંથી અર્જુન ભિક્ષા લાવતો અને ભિક્ષાના હવે 6 ભાગી પશુઓ માટે કાઢતો અને 1 ભાગી પોતાના માટે જમવા માટે રાખતો. પણ 1 ભાગમાં ઘરમાં પૂરું થતું નથી એટલે ઘરની નારી ગટુ વચન બોલે છે કે અર્જુન ઘરનો ત્યાગ કરીને જંગલમાં જતો રહે છે. અર્જુન જંગલમાં રખડતો હોય, ભટકતો હોય, 8-8 દિવસના વાળા વીતી જાય છે અને અર્જુનને જંગલમાં ભૂખ લાગે છે. અર્જુન આખા જંગલમાં જમવા માટે ગોતવા માટે નીકળે છે. પણ એ દિવસ અર્જુનની કસોટીનો દિવસ હતો. અર્જુનને આખા જંગલમાં કાંઈ જમવાનું મળતું નથી. પછી અર્જુનને જંગલમાં દૂર નજર નાખતા એક આશ્રમ દેખાણો. અર્જુન મનોમન વિચાર કરે છે કે લાય મને આશ્રમમાં જવા દે, ત્યાં મને કાંઈક ટાઢો ટુકડો મળે તો. અર્જુન ડગ માંડતો એ આશ્રમમાં જાય. પણ એ કર્મની કઠણાઈ એવી હતી અર્જુનને આશ્રમમાં કાંઈ જમવાનું મળતું નથી. પણ જ્યાં અર્જુન આશ્રમની બહાર નીકળતો હોય અને એક ખૂણામાં અર્જુનની નજર પડે છે અને ખૂણામાં જે જમીન એઠા પતરાવાળા ફેંકી દીધેલા હોય આની ઉપર અર્જુનની નજર પડે છે. અર્જુન નીચે બેસી અને એઠા પતરાવાળામાં જે બધું બેઠું ચોટીતું લઈ અને ભેગું કરતો હોય પોતાના પેટની અગ્નિને શાંત કરવા માટે, જમવા માટે. હવે એવામાં કોઈ સંત પુરુષ મહાત્મા ત્યાંથી પસાર થાય. મહાત્માને વિચાર આવે છે કે આ બાળક ઘણા દિવસનો ભૂખ્યો લાગે છે કે લાય મારા આશ્રમમાં લઈ જાઓ અને આને કાંઈક જમવા માટે આપો. પછી મહાત્મા અર્જુનનો હાથ પકડી પોતાના આશ્રમમાં લઈ જાય છે અને અર્જુનને જમવા માટે 5 લાડવા આપે છે. આ બાજુ અર્જુન ઘણા દિવસનો ભૂખ્યો હતો, 5 લાડવા લઈ અને નદીના તટમાં બેસી અને જમવાની તૈયારી કરે છે. જ્યાં અર્જુન પહેલો લાડવો ભાગીને ખાવાની તૈયારી કરે ત્યાં કોઈ ભિક્ષુક, કોઈ અભ્યાગત, કોઈ માંગણ આવી અને અર્જુન પાસેથી પહેલા લાડવાની માંગણી કરે છે. હવે અર્જુનનો એવો કપરો નિયમ હતો કે અર્જુનની સામે કોઈ ભૂખ્યું હોય તો પહેલા એને જમાડવું અને ત્યારબાદ મારે જમવું. આવો અર્જુનનો કપરો નિયમ હતો. નિયમ અનુસાર અર્જુન પહેલો લાડવો એને આપી દે. જ્યાં અર્જુન બીજો લાડવો ભાગીને ખાવાની તૈયારી કરે ત્યાં કોઈ સંત પુરુષ મહાત્મા ત્યાંથી પસાર થાય છે અને અર્જુન પાસેથી બીજા લાડવાની માંગણી કરે. હે પ્રભુ, જય સળીગરી ગોઠલીમાંથી કોટો ફૂટીને બે પાન આવ્યા છે અને ચારે બાજુ ડાળ્યું ફૂટી જો. એ અર્જુન હતો મહાસતવાદીઓ, એણે હૃદયમાં રાખ્યા જગદીશ. સમરણ કર્યા એણે કૃષ્ણ તણા ત્યાં તો ડાળ્યો ફૂટી છે તારે દીશ. મનોરે આપો રોગીઓ. પછી ભીમના મનમાં હરખ ગણો. બધાને મોડું થાય છે એટલે એવું લાગે છે એટલે ખાલી જે તમને કાંઈક સંભળાવી દઈ, કારણ કે શ્રદ્ધાંજલિ પણ હજી કરવી છે. ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. હજી આપણે પૂરો કરવા રહીને તો 1.5 કલાક વયો છે. એટલે હા, એટલે તમને કાંઈ થાય ગણો તમે ભલે પધાર્યા ગો. ચારે બાજુ દયાઓ નોતરા ત્યાં તો આપે આયો છે રૂડો મોર. તમે આપો રોગીઓ. એક પછી સહદેવે સંભાળી શ્યામને અને લડી લાગ્યો પ્રભુની
દુખડાય મારા ત્યાં ધોયા બે પાખડીઓ બનાયો હવે આવો એ પછી બોલતો નામેરો બંધવો પાંચ પાંડવની માય સમુદ્રાય હરિતણા 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 ત્યાં ધોયા બે યોગીનાય હવે આવો એ પછી દ્રૌપદી પીરસવાને ચાલ્યા મને લાંબી કાઢીને કાઢીની ગિનેલ છે કેરીઓ 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 ઈ તો નો આવે અમારે કોઈ કામ તવે આવો એ પછી માતા કુંતાજી મન બોલ્યા એની ખુલી અંતરની શરણે આવી છું પ્રભુ શામળા 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 ત્યાં તો કે ખરી છે સવાલાખ નવે આપો રોકીયો એ પછી બનાવ્યા રસપુરી ને રોટલી તમે જમો ને ઋષિરા આવ્યા તા સત છોડાવવા છોડાવવા